નમસ્કાર, આપની સાથે હું સેજલ. લોકસભાની ચૂંટણી મતગણતરી શરૂ થઈ ચૂકી છે. પોસ્ટલ બેલેટની અંદર શરૂઆતના જે વલણ છે એ સામે આવી ચૂક્યા છે. ગુજરાતની અંદર આણંદ બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ છે. આજે ખબર પડી જશે જનાદેશ ઈવીએમમાં કેટલાય ઉમેદવારોનું ભવિષ્ય કેદ છે. આજે ખુલી જશે અને ખબર પડશે કે જનતાએ કોના પક્ષમાં જનાદેશ આપ્યો છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી નીલમબેન જોડાયા છે અને કોંગ્રેસ તરફથી પ્રણવભાઈ સોની જોડાયા છે. એમની સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલો સવાલ મારો પ્રણવભાઈને છે. પ્રણવભાઈ, આણંદ બેઠક આ વખતે સૌથી હોટ સીટ ગણાઈ રહી છે. શું લાગી રહ્યું છે તમને? શરૂઆતના વલણ સામે આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી આગળ દેખાઈ રહી છે. સેજલ, તમારો વોલ્યુમ બહુ ડાઉન આવે છે. હવે આવે છે મારો વોઇસ? બહુ સ્લો આવે છે, સંભળાતું નથી ક્લિયર. આવે છે મારો અવાજ હવે? ના. તમારે ત્યાંથી પ્રણવભાઈ સેટ કરવું પડશે. આપણી સાથે નીલમબેન જોડાયા છે, એમને પણ સવાલ કરીશું જ્યાં સુધી પ્રણવભાઈ ત્યાં સેટિંગ કરી લે. નીલમબેન, ભારતીય જનતા પાર્ટી આણંદ બેઠક પર આગળ લાગી રહી છે. શરૂઆતી વલણ સામે આવ્યા છે, શું કહેશો? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે અને જનતાના ખૂબ આશીર્વાદ છે એની સાથે. અને આણંદ બેઠક પરથી મિતેશ પટેલ ચોક્કસથી આગળ ચાલી રહ્યા છે અને ચોક્કસથી એમની જીત થવાની છે, એ સંભવ છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ ખૂબ જ માઇક્રો મેનેજમેન્ટથી દરેક કામ કર્યા છે અને 24/7 કર્યા છે અને દરેક કાર્યકર્તાઓએ પરિવારની જેમ સાથે રહીને બધા કામ કર્યા છે. એટલા માટે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની જીત થશે. મિતેશ પટેલ પણ આગળ નીલમબેન, આ વખતે તો મિતેશભાઈ સામે નારાજગી પણ જોવા મળી હતી અને છેલ્લી ઘડીએ આણંદની બેઠક છે યાદ આવી હતી. ત્યાં સુધી તો કોંગ્રેસનું સંગઠન ત્યાં બહુ મજબૂત દેખાઈ રહ્યું હતું. જી, એમાં એવું છે સેજલબેન કે આ જનતા છે ને એ કોઈ કેન્ડિડેટને એટલું બધું એવું નથી હોતું કે કેન્ડિડેટ પર આ બધું મહત્વ હોય છે. ખાસ કરીને જે અત્યારે જે ઇલેક્શન છે એ આપણા વડાપ્રધાનનું છે કે પ્રધાનમંત્રી બનાવવા મોદીજીને. તો જનતા સૌથી પહેલા મોદીજીને જોવે છે કે એમનો ચહેરો જોવે છે કે આપણા દેશના વડાપ્રધાન છે એ મોદીજી રહે. તો એમને જોઈને જનતા મત આપે છે અને ચોક્કસથી એટલે મિતેશ પટેલની જીત થશે. કેમ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સારા કાર્યો કર્યા છે અને વિકાસ કર્યો છે. મોદીજીએ ખૂબ વિકાસ કર્યો છે, દેશનું નામ, દેશનું ગૌરવ વધાર્યું છે. એટલે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને જનતાએ મત સ્વરૂપે આશીર્વાદ આપેલા છે. પ્રણવભાઈ, અવાજ આવી રહ્યો છે આપને મારો? પ્રણવભાઈ ને ત્યાં ટેકનિકલ ઇસ્યુ લાગે છે, એટલે મારા ખ્યાલથી ફરી એ જોડાવાનો પ્રયાસ કરશે. જે રૂઝાનો આવી રહ્યા છે, વડોદરાથી ભારતીય જનતા પાર્ટી આગળ, પોરબંદરમાં મનસુખ માંડવિયા આગળ ચાલી રહ્યા છે, ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી CR પાટીલ, અમદાવાદ પશ્ચિમ બેઠકથી ભારતીય જનતા પાર્ટી આગળ છે અને કચ્છમાં વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે. રાયબરેલીમાં નીલમબેન રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે અને મંડીમાં કંગનાબેન પાછળ ચાલી રહ્યા છે. શું કહેશો? જી, ચોક્કસથી ગુજરાતમાં 26માંથી 26 આવવાની છે અને ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની જીત થવાની છે. ભારતીય જનતા પાર્ટીની મહેનત રંગ લાવવાની છે અને જનતાએ ખૂબ જ સપોર્ટ કર્યો છે, ખૂબ જ આશીર્વાદ આપ્યા છે. એટલે ખૂબ જ સારું રહેશે અને ખૂબ જ ખુશીનો માહોલ છે અત્યારે. પણ આ વખતે કોંગ્રેસના જે ઉમેદવારો છે નીલમબેન, ફાઇટ એમણે ટફ આપી છે. શું કહેશો? લાગે છે કે કોંગ્રેસ છે એને ખાસી એવી ટક્કર આપી છે, તો ભારતીય જનતા પાર્ટીનું માર્જિન ઘટી શકે છે? ના સેજલબેન, એવું છે કે જો દરેક એક કોંગ્રેસ એક એવી પાર્ટી છે કે હવે એમાં પોતાનું અંદર જ એટલા બધા વિખવાદ થઈ ગયા છે. ત્યાંના કોઈ કાર્યકર્તાઓ અમારે ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે દરેક કાર્યકર્તાઓ એક પરિવાર સમજીને કામ કરે છે. કદાચ નાના મોટા મન મોટા હોય તો પણ એ ભૂલીને જ્યારે પણ કામ કરવાનું હોય ત્યારે સાથે મળીને કામ કરે છે. આ જ વસ્તુ અગર આપણે કોંગ્રેસમાં જોવા જઈએ તો કોંગ્રેસમાં તો અંદર એટલા બધા વિખવાદ છે અને એમનું સંગઠન જ એટલું, મતલબ સંગઠન કહી જ ના શકે કેમ કે સંગઠન જ આખું તૂટી ગયું છે. પણ આ વખતે વિખવાદો તો તમે કહી રહ્યા છો કે કોંગ્રેસની અંદર એટલા બધા વિખવાદો છે, પણ આ વખતે તો કકડાટ ભારતીય જનતા પાર્ટીમાં પણ દેખાયો છે.
હા, મેં આપને એ જ કહ્યું કે ક્યારેય કોઈ પણ પરિવારમાં સભ્યોમાં ક્યારેક કંઈ મન મોટાવ કે કંઈ પણ થયું હશે, પણ કામ કરવાની જ્યારે વાત આવે છે ત્યારે બધા સાથે મળીને કામ કરે છે. અને આજની જે જીત છે એ જ દર્શાવશે કે બધાએ ચાલો જે પણ પ્રોબ્લેમ્સ હતી એને સાઈડમાં મૂકી જ્યારે પણ કામ કરવાનું હતું, જ્યારે પણ સપોર્ટ કરવાનો હતો, તો બધાએ સાથે મળી અને એકજૂટ થઈને કામ કર્યું છે. એટલા જ માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના જે પાર્ટી છે પાર્ટી નથી પણ પરિવાર છે. દરેક સભ્યો પરિવાર છે. અને જે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં જે સંગઠન છે, આપણે કોંગ્રેસનું કહીએ તો અત્યારનું નથી, ચલો ભારતીય જનતા પાર્ટીમાં માની લઈએ કે હમણાં આજે ઇલેક્શન વખતે થોડા મન મોટાવ ને એવું થયેલું, પણ કોંગ્રેસમાં તો ખાસા ટાઈમથી આ વસ્તુ ચાલતી આવે છે. એમનું સંગઠન તૂટી ગયું છે આખું, તો કામ કઈ રીતે થઈ શકે? એટલે એ કદાચ ગમે એટલી વ્યક્તિ એક જે પણ કેન્ડિડેટ છે ગમે એટલી મહેનત પણ કરી લે, પણ એની પાછળ ચાલવા માટે પણ એક સપોર્ટ હોવો જોઈએ કાર્યકર્તાઓનો, તો જે પાર્ટી. નીલમબેન, આપને રોકવા માંગીશ, જે શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે. અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલ આગળ છે, ગાંધીનગરમાં અમિત શાહ પાટણથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી આગળ ચાલી રહ્યા છે, પંચમહાલથી ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, ભાવનગરમાં પણ ભાજપના ઉમેદવાર, વડોદરામાં પણ, પોરબંદરમાં મનસુખ માંડવિયા આગળ ચાલી રહ્યા છે, રાજકોટથી પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે, રાયબરેલીથી રાહુલ ગાંધી, મંડીથી કંગના રનૌત છે હવે આગળ છે, દેશમાં ઇન્ડિયા છે એ 23 અને એનડીએ 9 પર છે, નાગપુરની બેઠક પર નીતિન ગડકરી આગળ ચાલી રહ્યા છે, ખેડાથી દેવસિંહ ચૌહાણ, જુનાગઢથી બીજેપીના ઉમેદવાર અને ભાવનગર જામનગરથી બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. નીલમબેન, શરૂઆતના વલણો આ સામે આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો આ વખતે ટફ ફાઇટ આપી છે અને જે હોટ સીટ ગણાઈ રહી છે આણંદ અને પાટણ ને બનાસકાંઠા ભરૂચ, આ બેઠકો પર સૌ કોઈની નજર છે અને દાવા કોંગ્રેસના ઉમેદવારોએ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર બે બેઠક પર લડી રહ્યા છે એમની સાથે જયારે વાત થઈ ત્યારે એમણે દાવા કર્યા છે કે ભાઈ અમે ચૈતર વસાવાએ કહ્યું છે કે 50,000ની લીડથી અમે જીતીશું ને આ વખતે તો મનસુખ વસાવાને નિવૃત્ત કરીશું. માહોલ કઈક એ પ્રકારનો બન્યો છે ભરૂચની અંદર અને બનાસકાંઠાની અંદર પણ આ વખતે ગેનીબેને ટફ ફાઇટ આપી છે. લાગે છે કે ક્યાંક તકલીફ પડી શકે છે? ના, મને એવું લાગતું નથી સેજલબેન. તકલીફ પડવાની વાત એટલા માટે નથી કેમ કે છે ને આપણે જોવા જઈએ કોંગ્રેસ પાસે પૂરતા કેન્ડિડેટ પણ નહોતા. એમને બહુ જ કહીએ તો સમય પછી એમને એનાઉન્સ કર્યું છે, એટલે એમની પાસે સૌથી પહેલા તો ઊભા રહેવા માટે કોઈ કેન્ડિડેટ નહોતા. અને ટફ એટલા માટે નથી કે તમે જ્યારે ઇલેક્શન આવે ત્યારે તમે પ્રચાર કરવા બહાર નીકળો અને પછી 5 વર્ષ તમે બેઠા રહો તો એનો મતલબ નથી. અને એ જ વસ્તુ જો અમે જોવા જઈએ તો અમારે એવું છે, દરેક કાર્યકર્તાઓ ખાલી ઇલેક્શન પૂરતા નહીં પણ 5 વર્ષ સુધી સરકાર અને પાર્ટીના દરેક કાર્યકર્તાઓ છેવાડાના માનવી સુધી જઈ જે પણ સરકારી યોજનાઓ છે, જે જરૂરિયાતવાળા લોકો છે એના સુધી દરેક યોજનાઓ પહોંચાડે છે, એમને જોઈતો જે લાભ હોય છે એ પહોંચાડે છે. એટલે એ કાર્યકર્તાઓ સરકાર સાથે મળીને કરે છે, જ્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે એ ખાલી ઇલેક્શન વખતે આવતા હોય છે અને સાથ આપતા હોય છે. બાકી ક્યાંય પણ એવું મને નથી લાગતું કે એ લોકો ક્યાંય બહાર નીકળી અને ઇલેક્શન સિવાય કોઈની સાથે, કોઈના ઘરે જઈને કોઈની જરૂરિયાતો કે કોઈની યોજનાઓ કંઈ પૂરી પાડી હોય કે કોઈ લોકો માટે કંઈ એવું કામ કર્યું હોય. આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં ફાઇટ છે એ અંદરો અંદર ખાસી એવી જોવા મળી અને સૌરાષ્ટ્રના નેતાઓ ખાસ કરીને બહાર ખુલીને બોલ્યા છે. અમરેલીની અંદર પણ જેનીબેને ટફ ફાઇટ આપી છે, એટલે અને પાછું કોંગ્રેસે ત્યાં પાટીદાર કાર્ડ પણ ખેલ્યું છે અને જેનીબેન આમ જોઈએ તો ત્યાં ખાસા એવા ચાલ્યા પણ છે. લાગે છે કે ભરતભાઈને તકલીફ પડી શકે છે, કારણ કે નારણભાઈ જે રીતે સામે આવીને બોલ્યા છે અને કકડાટ એમણે ભારતીય જનતા પાર્ટીનો છતો કર્યો છે જાહેરમાં આવીને. ના, એવું નથી સેજલબેન. એટલે કદાચ કોઈ અંશે એવું આપણે માની શકીએ, પણ આપણે કાંટાની ટક્કર ના કહી શકીએ. કેમ કે મેં આપને સમજાવ્યું કે જે એનો બેઝ છે, જે મૂળથી કામ કરતા કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીએ લોકોના હિત માટે, આપણે કહીએ તો આપણે મહિલાઓ માટે, બાળકો માટે કે ખેડૂતો માટે, યુવાઓ માટે ઘણી ખરી યોજનાઓ કરી છે અને એ ઘણી ખરી યોજનાઓ જે છે એનો બધાએ લાભ લીધો છે. નારણભાઈ જે બોલ્યા એનો એટલું કદાચ
થોડા અંશે આપણે કહી શકીએ, પણ એનાથી મને એવું નથી લાગતું કે કોઈ એવું મોટું એમનો તફાવત પડશે એમ. એટલે કાંટાની ટક્કર નથી, ઓબ્વિયસલી ભરતભાઈ જ આવશે અને ભરતભાઈ જીતશે, એ ચોક્કસથી છે. તમે કહી રહ્યા છો ભરતભાઈ જે જીતશે ચોક્કસથી છે. આપણી સાથે પ્રણવભાઈ જોડાઈ શક્યા નથી, ટેકનિકલ કારણ છે, નહીતર આપણે કોંગ્રેસને પણ પૂછત કે એમની આશાઓ, એમની અપેક્ષાઓ શું છે. અને અત્યારે જે વાત કરવામાં આવે તો કચ્છથી ભારતીય જનતા પાર્ટીના વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે, દાહોદથી ભાજપના જશવંતસિંહ ભાભોર આગળ ચાલી રહ્યા છે. શરૂઆતી વલણમાં એનડીએ 167 બેઠકો પર આગળ છે. છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટીના જશુભાઈ આગળ ચાલી રહ્યા છે. શરૂઆતી વલણમાં ઇન્ડિયા 60 બેઠકો પર ઇન્ડી ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. રાયબરેલી, કનોજ અને બારાબંકીમાં આગળ ચાલી રહ્યું છે. શરૂઆતી વલણમાં અન્ય 14 બેઠકો ઉપર પણ આગળ છે. લખનૌથી રાજનાથસિંહ આગળ ચાલી રહ્યા છે. ગુજરાતની અંદર વાત કરવામાં આવે નીલમબેન, એક બેઠક પર અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે. બાકી મોસ્ટ ઓફ બેઠક પર જે રીતે એક્ઝિટ પોલમાં દાવા કરવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 ફરી જીતશે, પણ એક કે બે સીટ એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને કાઠું પડી શકે છે પરિણામોમાં. એ 1 થી 2 સીટની અંદર પાછી ઘણી બધી સીટોના નામ આવે છે, જેમ કે જામનગર છે, જ્યાં પૂનમબેન માડમને આ વખતે ઘણી તકલીફો પડી છે. બનાસકાંઠાની બેઠક હોય, જે રીતે આપણે વાત કરી, ગેનીબેન ઠાકોર છે, ખૂબ ચાલ્યા છે. અને આણંદની બેઠક હોય કે જ્યાં અમિત ચાવડાએ આખું એક કોંગ્રેસનો માહોલ બનાવી દીધો અને મિતેશ પટેલના સામે જે નારાજગી સામે આવી. ભરૂચની અંદર મનસુખ વસાવા છે, એની સામે ચૈતર વસાવા છે. એટલે પાટણની બેઠક પર ચંદનજી ઠાકોર જે અત્યારે આગળ ચાલી રહ્યા છે. લાગે છે પાટણ, આમ તો છેલ્લી ઘડી સુધી આણંદ હતી, પણ અત્યારે પાટણ પણ હોટ સીટ પર છે અને ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે. ના, એ તો હજી જોવાનું રહ્યું સેજલબેન. હજી તો એટલે હજુ તો આખો દિવસ પરિણામ આવશે એટલે ખ્યાલ આવશે કે કોણ બાજી મારે છે. પણ અત્યારે તો ચંદનજી આગળ ચાલી રહ્યા છે, એટલે ભારતીય જનતા પાર્ટીને તકલીફ તો લાગી રહી છે અત્યારે શરૂઆતના વલણોમાં. ના, હજી તો હજી જસ્ટ શરૂઆત થઈ છે અને હજી આપણે થોડી રાહ જોઈશું અને ચોક્કસથી પરિણામ સારું આવશે અને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જ આવશે. નીલમબેન કહી રહ્યા છે પરિણામ સારું આવશે અને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવશે. અપડેટ સામે આવ્યા છે પરસોત્તમ રૂપાલા, જેની સામે રાજકોટની અંદર ખાસો એવો વિરોધ થયો. ક્ષત્રિય સમાજ પર એમને ટિપ્પણી કરી અને પરસોત્તમ રૂપાલા રાજકોટ બેઠક પરથી 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. ક્ષત્રિયો કહી રહ્યા હતા કે આ વખતે કચકચાવીને મતદાન કરીશું અને એમના વિરુદ્ધમાં મતદાન કરીશું. અને જોવાનું એ રહેશે કે આ અત્યારે શરૂઆતના વલણોમાં પરસોત્તમ રૂપાલા 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. પ્રણવભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રણવભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? હા, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, આવી રહ્યો છે. પ્રણવભાઈ, પાટણ બેઠક પર ચંદનજી આગળ ચાલી રહ્યા છે અને રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. શું કહેશો? રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે, વાત સાચી છે. પણ મેડમ, હજી તો મતની ગણતરી ચાલુ થઈ છે. જ્યાં સુધી મતની ગણતરી પૂરી થશે ત્યાં સુધી રિઝલ્ટ શું હશે એ જોવાનું રહ્યું આપણે. એટલે તમને લાગે, કેટલી બેઠકો પર તમને લાગે છે કે આજે કોંગ્રેસ બાજી મારી દેશે, પ્રણવભાઈ? બનાસકાંઠા બેઠક છે, પાટણ છે, સાબરકાંઠા છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, આણંદ છે. રાજકોટ બેઠક પર તમને કેમ એવું લાગે છે કે કોંગ્રેસ બાજી મારી દેશે? રાજકોટ બેઠક ઉપર કેમ એવું લાગે છે તો જનતાને પણ ખબર છે અને તમને પણ ખબર છે કે કયા કારણથી એવું લાગી રહ્યું છે કે રાજકોટ બેઠક ભાજપના હાથમાંથી જઈ રહી છે. પ્રણવભાઈ, રાજકોટના સમીકરણો કંઈક અલગ કહી રહ્યા છે. હા, એટલે હાલ બધું તો અત્યારે આપણે 1 કલાક 2 કલાક સુધી તો જોવું રહ્યું કે શું રિઝલ્ટ આવે છે. અને જેમ જેમ સમય જશે એમ જેમ જેમ ઈવીએમ માંથી ગણતરીમાં જે મતો પડેલા છે ઈવીએમમાં નીકળશે એમ ખ્યાલ આવશે. બહુ વધારે સમય રાહ જોવાની જરૂર નથી, 2 કલાકમાં તો ખબર પડી જશે. નીલમબેન, પ્રણવભાઈ કહી રહ્યા છે કે બહુ રાહ જોવાની જરૂર નથી અને ખબર પડી જશે. મોટાભાગની બેઠકો પર એમણે જે નામ લીધા છે એ બધી જ બેઠકો હોટ સીટ છે, જેની આપણે હમણાં ચર્ચા કરી રહ્યા હતા. ટેકનિકલ કારણસર પ્રણવભાઈ આપણી સાથે નહોતા જોડાઈ શક્યા, પણ કહી રહ્યા છે કે આ બેઠક પર હજુ તો શરૂઆત છે, પણ ભલે ભારતીય જનતા પાર્ટી આગળ હોય પણ કોંગ્રેસ બાજી મારશે.
સેજલબેન, કોંગ્રેસ હંમેશાથી છે ને નાત જાત પર લડતી આવી છે, જાતિવાદ પર એમને હંમેશા એક તુષ્ટિકરણની રાજનીતિ કરી છે. આજે ક્ષત્રિયોના જે આ વિરોધ વચ્ચે આ જે વસ્તુ થઈ, એટલે પ્રણવભાઈ એવું કહેવા માંગે છે કે એમના મત એમને મળી શકે, હું માનું છું કદાચ મળી શકે, અને એવું પણ બની શકે કે ઘણા ક્ષત્રિયોએ નોટાને પણ વોટ આપ્યો છે, કે નથી ગયા, ઘણા નથી પણ ગયા, ચલો, પણ એ મત એમને મળી શકે. પણ કોંગ્રેસે કોઈ કરેલા કાર્યો પર કે એમના કોઈ પણ જાતના વિકાસ પર એમને નહીં મળે, કેમ કે ના તો એમને કોઈ કાર્યો કર્યા છે, ના કોઈ વિકાસ કર્યો છે. તો કોંગ્રેસ કઈ રીતે એવું કહી શકે કે અમે આ સીટ જીતીએ છીએ, કે અમને મત મળશે એમ. હું માનું છું પરસોત્તમભાઈની એક ભૂલ, કે ચલો એક આપણે ઘણીવાર બોલવામાં મિસ્ટેક થતી હોય છે, નોર્મલી પણ એક મિસ્ટેકના કારણે થયું, પણ એમને વારંવાર માફી પણ માંગી હતી, જાહેરમાં પણ માંગી હતી, અંગત રીતે પણ માફી માંગી લીધી હતી. એટલે મને એવું નથી લાગતું કે બધા ક્ષત્રિયોના મત કોંગ્રેસને મળ્યા હશે, અને કદાચ કોંગ્રેસ એ જ વાત પર ચાલતી હોય, તો હું એમ કહેવા માંગુ છું કે ખાલી જાતિવાદ પર કે કોઈના વિરોધ પર કે કોઈ એવી વસ્તુ થાય અને પછી તમે એવું કહો કે આના મત મને મળશે, કે આ રીતે અમે જીતી જઈશું, તો એ ના હોય. મતની માંગણી તમે કરો છો, તમે જીતની આશા રાખો છો, બધી જ વાત સાચી છે, પણ એની સામે તમે કરેલા કાર્યો તમારે દર્શાવવા પડે, જનતાને ખબર પડવી જોઈએ કે આ પાર્ટીએ આ કાર્યો કર્યા છે. એટલે એ વસ્તુ હું માનતી નથી કે એમને એ જ ખાલી બેઝ પર એ કોઈ મત મળશે એમ, કે એમની જીત થશે. પ્રણવભાઈ, તમને એ બેઝથી મત નહીં મળે એવું નીલમબેન કહી રહ્યા છે, શું કહેશો તમે? નીલમબેન કહી રહ્યા છે કે જનતાના કોઈ કામ થયા નથી, કોઈ કામ કર્યા નથી. ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી તમારી સરકાર છે. જ્યારે સરકાર અમારી હતી ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં જે ગુજરાત આખું ડેવલપ કરીને આપ્યું હતું, એ પછી તો તૈયાર ગાદી ઉપર આવીને બેસેલા છે. આજે 60 વર્ષ 62 વર્ષથી દિલ્હીમાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, અને નીલમબેન કહી રહ્યા છે કે કોઈ કામ થયા જ નથી. કશું 10 વર્ષ પહેલા ભારત દેશમાં કશું હતું જ નહીં, ભારત દેશની કોઈ પહેચાન જ નથી, ભારત દેશમાં રોડ રસ્તા જ નહોતા, ભારત દેશમાં ટેકનોલોજી જ નહોતી, કશું હતું જ નહીં, ભારત દેશમાં કોઈ 2 માળનું કે 4 માળનું બિલ્ડિંગ જ નહોતું. એટલે જે થયું એ બધું તમારા બીજેપીના કેન્દ્રમાં રાજમાં આવ્યા અને 30 વર્ષથી ગુજરાતમાં સરકાર ચલાવી રહ્યા છે, પછી જ બધું થયું છે. જનતા એ પણ જોવે છે ને. પણ પ્રણવભાઈ, તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ બાજી મારશે, પણ મોટાભાગની બેઠકોથી શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી આગળ દેખાઈ રહી છે. હા, તો જેમ જેમ સમય જશે હજી મતગણતરી થશે એમ ખ્યાલ આવશે ને. અને જનતાનો જે પણ મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે. ફરી એકવાર આપને જણાવી દઈએ, આણંદમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. દેશમાં એનડીએ 7 બેઠકો કરતા વધારે બેઠકો પર હવે આગળ ચાલી રહી છે. નવસારીથી CR પાટીલ, રાજકોટથી પરસોત્તમ રૂપાલા 15,100 મતથી આગળ ચાલી રહ્યા છે. અમિત શાહ પાટણથી એક બેઠક જેવી છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી આગળ ચાલી રહ્યા છે. ભાવનગરમાં ભાજપના ઉમેદવાર, વડોદરામાં, પોરબંદરમાં મનસુખ માંડવિયા આગળ ચાલી રહ્યા છે. રાયબરેલીમાં રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે, અને હવે તો મંડીથી કંગના રનૌત આગળ ચાલી રહી છે. રાયબરેલીમાં પ્રણવભાઈ, રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે, શું લાગશે રાયબરેલીમાં આ વખતે રાહુલ ગાંધી જીતી જશે? ચોક્કસપણે રાયબરેલી અને વાયનાડ બંને સીટો ઉપરથી રાહુલ ગાંધી બહુ ભારે રીતથી જીતવાના છે. કારણ કે રાયબરેલી એમનો ગાંધી પરિવારનો વર્ષોથી ઘર રહેલો છે, અને ગાંધી પરિવારે રાયબરેલી માટે ઘણું કામ કરેલું છે, ઘણી રાયબરેલી જનતાની સેવા પણ કરેલી છે. એટલે રાયબરેલી થી રાહુલ ગાંધી 100% બહુ જ સારી એવી લીડથી જીતવાના છે, એ સ્પષ્ટ છે. નીલમબેન, આપણી પાસેથી જાણવું છે, માણાવદરની બેઠક આ વખતે ખાસ ચર્ચામાં છે. ખંભાત અને માણાવદર અને વિજાપુર, આ બેઠકો પર શું લાગે છે, ભારતીય જનતા પાર્ટી ને ટફ ફાઇટ પડી શકે? કારણ કે અરવિંદ લાડાણીએ જે રીતે લેટર લખ્યો હતો કે જવાહર ચાવડા એમના અગેન્સ્ટમાં ચાલ્યા છે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ એમણે કરી છે, તો શું લાગે છે અરવિંદ લાડાણી? એમાં એવું છે સેજલબેન, જે પણ એમને લેટર લખ્યો હતો એનો પાર્ટીએ
અને એનો જે પણ હશે એનો એ નિકાલ લાવશે. અને મેં આપને પહેલાં કહ્યું એ રીતે કે જે પણ નાના મોટા ઇસ્યુઝ થયા છે, પણ આજે જનતા એમના પ્રધાનમંત્રીને ચૂનવા માટે એમ નિશ્ચિત કરવા માટેના વોટ આપેલા છે. કોઈ પણ એક વ્યક્તિ પર નથી આપેલા. ભારતીય જનતા પાર્ટીએ કરેલા કાર્યો પર અને મોદીજીએ કરેલા વિકાસ પર જનતા મત આપી રહી છે. એટલે ચોક્કસથી છે એ જીત એમની જ થવાની છે. મેં આપને પહેલાં પણ કહ્યું, આ કોઈ એક વ્યક્તિની જીત નથી, આ ભારતીય જનતા પાર્ટીની નહીં, સમગ્ર દેશની જીત થશે. કેમ કે દેશમાં મોદીજીએ દેશને ખૂબ જ વિકાસ અને ખૂબ જ નામ આગળ વધાર્યું છે. એટલે ચોક્કસથી જીત ભારતીય જનતા પાર્ટીના દરેક કેન્ડિડેટની થવાની છે, એ નિશ્ચિત છે. શું લાગે છે પ્રણવભાઈ, પેટા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ કેટલી બેઠક ઉપર બાજી મારશે? પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી જે ઉમેદવારોને ભાજપે ટિકિટ આપી છે એ બધા જ ઉમેદવાર મૂળ તો હતા કોંગ્રેસના, અને કોઈ એમના અંગત સ્વાર્થ માટે ભાજપ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હશે. પણ જનતા પણ હવે બહુ શાણી છે અને સમજુ બી થઈ રહી છે કે દર વખતે આ રીતે ભાજપ પાસે નેતાઓ નથી હોતા, ચૂંટણી લડવાના સક્ષમ નેતા નથી હોતા, એટલા માટે કોંગ્રેસમાંથી નેતા લઈ જાય છે અને પછી એમને ચૂંટણી લડાવે છે. પણ જનતા પણ બહુ સારી રીતે સમજી ગઈ છે. એટલે આ વખતે બી જેટલા લોકો કોંગ્રેસમાંથી જેટલા નેતા ભાજપમાં ગયા છે તે લોકોની હાર પણ નિશ્ચિત છે. ફરી એકવાર અપડેટ આપી દઈએ પછી હું નીલમબેન આપની પાસે આવું. રાજકોટથી પરસોત્તમ રૂપાલા 15,000 મતથી આગળ ચાલી રહ્યા છે. ખેડામાં દેવસિંહ 71,000 મતથી આગળ ચાલી રહ્યા છે. અમિત શાહ 35,000 મતથી આગળ ચાલી રહ્યા છે. કચ્છથી વિનોદ ચાવડા અને હેમાંગ જોશી વડોદરાની અંદર જે ઉમેદવારો બદલવાની ફરજ પડી અને ત્યાર પછી હેમાંગ જોશી ત્યાં આવ્યા અને હવે હેમાંગ જોશી 600 મતથી ખૂબ ઓછા મત અત્યારે તો શરૂઆતમાં લાગી રહ્યા છે. નીલમબેન શું કહેશો? જી, સૌથી પહેલા તો સેજલબેન, હું ખાલી પ્રણવભાઈને એટલું કહેવા માંગુ છું કે આપના નેતાઓને ભારતીય જનતા પાર્ટી લેવા નથી આવતી, એમની સ્વેચ્છાએ આવે છે. અને ભારતીય જનતા પાર્ટી પાસે નેતાઓ નથી એવું નથી, અને અમારા કાર્યકર્તાઓ છે એ જ નેતાઓ છે. અને આપની જાણ સારું ખાલી એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. તમારા નેતાઓ હમણાં જોડાયા હશે એટલા માટે તમે એવું ના કહી શકો કે નથી ને આવ્યા છે. આપની જાણ સારું કે સૌથી મોટી વિશ્વની પાર્ટી છે, એટલે એ વાત હું માનતી નથી. અને સેજલબેન, હું આપને કહેવા માંગુ છું કે બહુ ઓછો તફાવત 600 એટલે બહુ એટલું ના આપણે ગણી શકીએ, પણ હજી ઘણો સમય છે. એટલે જેમ જેમ ખુલતું જશે, મતગણતરી જેમ જેમ આગળ વધતી જશે, એમ ચોક્કસથી તેઓ લીડ સાથે આગળથી જીતશે. પ્રણવભાઈ, બનાસકાંઠા, પાટણ અને આણંદ. પાટણમાં હવે ભરતસિંહ આગળ ચાલી રહ્યા છે. આણંદ બેઠક અને ખાસ કરીને જામનગર, આ બધી હોટ સીટો કોંગ્રેસ માટે ગણવામાં આવે છે. શું લાગે છે કેટલા માર્જિનથી અહીંયા કોંગ્રેસ છે બાજી મારી જશે? માર્જિન તો થોડું ઓછું રહેશે, પણ કોંગ્રેસ જીતશે આ બેઠક ઉપરથી એ બહુ સત્ય હકીકત છે. આભાર પ્રણવભાઈ અને નીલમબેન, આપ અમારી સાથે જોડાયા માટે. જનતાને અમે અપડેટ્સ આપી રહ્યા છીએ અને સતત અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. અને જુનાગઢની બેઠક પરથી ભાજપના રાજેશ ચુડાસમા આગળ ચાલી રહ્યા છે. 543 માંથી 374 બેઠક, એનડીએ 250 અને ઇન્ડિયા 140, 114 બેઠકો પર, માફ કરશો, અને 10 બેઠકો પર અન્ય જે પાર્ટીઓ છે એ આગળ ચાલી રહી છે અત્યારે. અને ગુજરાતની વાત કરવામાં આવે, ગુજરાતમાં મોટાભાગની બેઠકો, જે પાટણ બેઠક એક એવી હતી કે જે ચંદનજી આગળ ચાલી રહ્યા હતા, પરંતુ અત્યારે જે પ્રમાણે આંકડાઓ સામે આવી રહ્યા છે, ભરતસિંહ આગળ ચાલી રહ્યા છે. ખૂબ ઓછો તફાવત અત્યારે શરૂઆતના વલણોમાં છે. પરસોત્તમ રૂપાલા, જેનો રાજકોટની અંદર ક્ષત્રિય આંદોલન થયું અને ખાસો એવો વિરોધ થયો, પરસોત્તમ રૂપાલા છે એ અત્યારે 15,000 મતથી આગળ ચાલી રહ્યા છે. વિનોદ ચાવડા 2,000 મતથી આગળ ચાલી રહ્યા છે. કચ્છની અંદર, કચ્છમાં પણ આ વખતે ક્ષત્રિય આંદોલનની શરૂઆત છે એ કચ્છથી થઈ, મુન્દ્રાથી સંમેલન થયું અને વિરોધ ખાસો એવો થયો, પરંતુ છતાંય વિનોદ ચાવડા અત્યારે 2,000 મતથી આગળ ચાલી રહ્યા છે. વાઘોડિયા વિધાનસભા, જ્યાં આ વખતે ધર્મેન્દ્રસિંહ ભારતીય જનતા પાર્ટી તરફથી લડી રહ્યા છે, આગળ ચાલી રહ્યા છે.
અમેઠીથી ભારતીય જનતા પાર્ટીના સ્મૃતિ ઈરાની આગળ ચાલી રહ્યા છે. રાયબરેલીમાં રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ દાવાઓ આ વખતે ઘણા બધા કરી રહી છે. બનાસકાંઠાની બેઠક છે, આણંદની બેઠક છે, ભરૂચની બેઠક પર જે રીતે શરૂઆતના પરિણામો સામે આવ્યા છે, હજુ તો સમય બાકી છે, દિવસ આખો બાકી છે અને તમામ જે અપડેટ્સ છે અમે તમારા સુધી સતત પહોંચાડતા રહ્યા છીએ. સતત તમે જમાવટ પર એક પછી એક પરિણામ જે છે આવી રહ્યા છે. રૂઝાનો શરૂઆતના જે આવી રહ્યા છે તમે જોઈ શકો છો. બનાસકાંઠાની બેઠક છે જ્યાં ગેનીબેન ઠાકોર 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. સૌથી મોટા અપડેટ આ ગેનીબેન ઠાકોર છે 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. આણંદની બેઠકની, પાટણની બેઠકની વાત કરતા હતા. એક્ઝિટ પોલની અંદર પણ જે રીતે અમે સતત ચર્ચાઓ કરી કે આણંદ બેઠક, પાટણ બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસનું જીતનું ખાતું છે એ ખુલી શકે છે. પણ અત્યારે જે રૂઝાનો આવી રહ્યા છે શરૂઆતના, બનાસકાંઠાથી કોંગ્રેસની ગેનીબેન ઠાકોર છે એ 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. ગેનીબેન ઠાકોર જે આ વખતે ખૂબ ખાસી એવી જુનૂનથી ચૂંટણી લડ્યા અને બનાસની અંદર તો લગભગ વાવથી લઈને છેક થરાદ છે, બધી જ વિધાનસભાઓની અંદર ગેનીબેન ચાલ્યા છે અને ગામડે ગામડે એમણે પ્રચાર કર્યો છે. ક્રાઉડ ફંડિંગથી આ વખતે એમણે પ્રચાર કર્યો છે અને જે રીતે કહી રહ્યા હતા કે આ વખતે તો મને જનતાએ પેટ્રોલ પુરાવાના પૈસા પણ આપ્યા છે. જોવાનું એ રહેશે કે જનતાએ જનાદેશ કેટલો આપ્યો છે અને કોના પક્ષમાં આપ્યો છે. પણ અત્યારે બનાસકાંઠાની અંદર કોંગ્રેસ માટે શરૂઆતના વલણોમાં ખુશીની વાત કહી શકાય, કારણ કે ગેનીબેન ઠાકોર છે એ 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. વડોદરાની અંદર વાત કરીએ, હેમાંગ જોશી છે એ 300-600 નો જે ડિફરન્સ હતો એ હવે એમને 7000 પહોંચાડ્યો છે. 7000 મતથી વડોદરાથી આગળ ચાલી રહ્યા છે. વલસાડમાં અનંત પટેલ જે આ વખતે ખાસી એવી ટફ ફાઇટ એમણે આપી, આદિવાસી ચહેરો, લડાયક નેતા, પણ શરૂઆતના પરિણામોમાં વલસાડમાં ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે. બારડોલીથી પ્રભુ વસાવા 297 મતથી આગળ ચાલી રહ્યા છે. મંડીમાં કંગના રનૌત આ વખતે ચૂંટણી લડી છે. અભિનેત્રી, બોલિવૂડની અભિનેત્રી એ આગળ ચાલી રહી છે. બાડમેરથી અપક્ષના રવિન્દ્રસિંહ ભાટી આગળ ચાલી રહ્યા છે. પણ સૌથી વધારે મહત્વની વાત, ગેનીબેન ઠાકોર 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. કારણ આ વખતે ગેનીબેને ફાઇટ ટફ આપી અને કોંગ્રેસ માટે જીત એટલા માટે શક્ય બની કારણ કે બનાસકાંઠાની અંદર ગેનીબેનની સામે પડકારો અનેક હતા. શંકર ચૌધરી સામે એમની ખરી લડાઈ એમની શંકર ચૌધરી સામે હતી, આવું અમે સતત શરૂઆતથી કહી રહ્યા છીએ. સાથે બનાસ ડેરીનું ફેક્ટર પણ એમની સામે હતું, એમની સામે લડવાનું હતું. જ્યારે જમાવટ ત્યાં પહોંચ્યું બનાસકાંઠાની અંદર ગ્રાઉન્ડ રિયાલિટી અને ગ્રાઉન્ડ રિપોર્ટ ચેક કરવા માટે, તો ખેડૂતો સાથે વાત કરી તો બનાસ ડેરી, પશુપાલકો સાથે વાત કરી તો બનાસ ડેરી તરફથી એમને ખાસું એવું મળી રહ્યું છે. સવાલ એટલે એ ઉદ્ભવી રહ્યો હતો કે જો પછી ભારતીય જનતા પાર્ટી ત્યાં સારું કરી રહી હોય તો કોંગ્રેસના પક્ષમાં મત કઈ રીતે પડે, અને એટલા માટે ગેનીબેન ઠાકોર છે એમની સામે ઘણા બધા જ પડકારો એમની સામે હતા અને છતાંય ગેનીબેન ઠાકોર લડ્યા. માફ કરશો, 2024ની જે ચૂંટણી છે એમાં પહેલી વખત એવું થયું કે બનાસકાંઠાની અંદર એક તો 2 મહિલા ઉમેદવારો લડ્યા. બીજી વસ્તુ એ કે ઠાકોર સમાજને આ વખતે પહેલી વખત ટિકિટ મળી છે અને જે રીતે શરૂઆતના વલણ સામે આવ્યા છે, ગેનીબેન ઠાકોર 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. વલસાડમાં ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે. અપડેટ્સ અમે તમારા સુધી. અમેઠીથી સ્મૃતિ ઈરાની આગળ ચાલી રહ્યા છે. હેમાંગ જોશી 4683 મતથી આગળ ચાલી રહ્યા છે. તમામ અપડેટ્સ અમે સતત આપના સુધી પહોંચાડતા રહીશું. બારડોલીમાં પ્રભુ વસાવા 2297 મતથી આગળ ચાલી રહ્યા છે. ગુજરાતની 16 બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આગળ ચાલી રહ્યા છે. ભાવનગરની અંદર વાત કરીએ, જ્યાં નીમુબેન બાંભણિયાનું મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી જ્યાં સભા કરવા માટે ગયા હતા ઉમેદવારી ભરતી વખતે, અને ત્યાં વિરોધ થયો હતો. ભારતીય જનતા પાર્ટીના જે મંત્રી છે, હોદ્દેદારો છે, ત્યાંના જે સંગઠનના મહામંત્રી છે, એમણે સ્ટેજ પરથી રાજીનામું આપ્યું હતું અને ક્ષત્રિયોએ જે રીતે જોરદાર વિરોધ કર્યો હતો. ભાવનગરની બેઠક પર પણ નીમુબેન અત્યારે આગળ ચાલી રહ્યા છે. શરૂઆતી વલણમાં એનડીએ 272 બેઠકો પર આગળ ચાલી રહી છે. દેશમાં આજે કોની સરકાર બનશે એના પરિણામો જે છે એ સ્પષ્ટ થઈ જશે. જનતાએ કોના પક્ષમાં જનાદેશ આપ્યો છે એ સ્પષ્ટ થઈ જશે. સતત અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું.
શરૂઆતી વલણ છે, જ્યાં 272 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે. જીતનો આંકડો જેના માટે જે બહુમત આંકડો જે જોઈએ એટલા આંકડા પર અત્યારે એનડીએ આગળ ચાલી રહ્યું છે. ઇન્ડી ગઠબંધન 114 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ખેડાથી દેવુસિંહ ચૌહાણ જે 4000 મતથી આગળ ચાલી, જામનગરથી જેપી મારવિયા આગળ ચાલી રહ્યા છે. સૌથી મોટા સમાચાર જામનગરમાં, જ્યાં પૂનમબેન માડમને આ વખતે પ્રચાર કરવો અઘરો પડ્યો હતો. છેલ્લી ઘડીએ પૂનમબેન જ્યારે સામે આવ્યા, ક્ષત્રિય સમાજે જે વિરોધ કર્યો પૂનમબેનનો, અને એ પૂનમબેન ને અત્યારે કાઠું પડી શકે, કારણ કે જેપી મારવિયા જે છે શરૂઆતના વલણમાં પૂનમ માડમ પાછળ ચાલી રહ્યા છે, જેપી મારવિયા આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે, જામનગરમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે, જ્ઞાનીબેન 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. તો પંચમહાલમાં ભાજપ આગળ ચાલી રહી છે. જેપી મારવિયા, ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસે જે પાટીદાર કાર્ડ ખેલ્યું, જામનગરમાં જેપી મારવિયા સૌથી મોટા સમાચાર. જેપી મારવિયા જામનગરની અંદર આગળ ચાલી રહ્યા છે. જામનગરમાં જેપી મારવિયા 3840 મતથી આગળ ચાલી રહ્યા છે, અને પૂનમબેન માડમ પાછળ ચાલી રહ્યા છે. આ વખતે આ જે ડર છે, જે પ્રચાર ન કરી શક્યા એ પ્રકારનો, એ પૂનમબેનના ચહેરા પર પણ આ વખતે દેખાતો હતો. 5 લાખની લીડથી ભલે પૂનમબેન માડમ જામનગરની અંદર નથી જીત્યા, પણ છેલ્લી 2 ટર્મથી તો પૂનમબેન માડમ ત્યાં જીતી રહ્યા છે. અને આ વખતે ક્ષત્રિય સમાજે જે રીતે વિરોધ કર્યો, પૂનમબેન માડમે છેલ્લી ઘડીએ સંઘના જે સંઘી કાર્યકરો છે, ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે, એને છેલ્લી ઘડીએ દોડાવવા પડ્યા હતા, અને ત્યાં મીટિંગો કરી હતી ક્ષત્રિય સમાજ સાથે. અને ક્ષત્રિય સમાજના અમુક વર્ગો છે, એમણે એવું કહ્યું કે ભાઈ, અમને ઘોડો નથી પસંદ, એટલે એનો અર્થ એવો નથી કે અમે ગધેડાને મત આપી દઈએ ને. આ પ્રકારની વાતો જામનગરની અંદર થઈ હતી. જે રીતે નરેશ પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન, જે રીતે ખોડલધામ સંસ્થા પાટીદારની સંસ્થા આખી જે રીતે સામે આવી હતી, અને એવું કહ્યું હતું કે કોંગ્રેસે પાટીદારને ટિકિટ આપી છે, એટલા માટે કોંગ્રેસનો અમે આભાર માનીએ છીએ. આ બધા જ પરિબળો છે આ વખતે પૂનમબેનની સામે હતા, અને અત્યારે જે શરૂઆતના વલણ સામે આવ્યા છે, પૂનમબેન માડમ પાછળ ચાલી રહ્યા છે. જેપી મારવિયા 3000 કરતા વધારે મતથી આગળ ચાલી રહ્યા છે. શરૂઆતના વલણમાં ઇન્ડી ગઠબંધન છે 114 બેઠકો પર દેશમાં આગળ ચાલી રહ્યું છે. એનડીએ છે, જાદુઈ આંકડો જે એને પાર કરવાનો છે, એની એ સુધી પહોંચી ચૂકી છે. હમીરપુરમાં ભાજપના અનુરાગ ઠાકુર આગળ ચાલી રહ્યા છે, અને 114 બેઠકો પર ઇન્ડી ગઠબંધન અત્યારે આગળ ચાલી રહ્યું છે. જાદુઈ આંકડો જે 272 નો છે, એનડીએ ત્યાં આગળ ચાલી રહી છે. 400 પારના જે નારા આ વખતે લગાવવામાં આવ્યા હતા, એક્ઝિટ પોલ સામે આવ્યા, 300 આસપાસ જે બેઠકો છે એને મળે છે, એ એક્ઝિટ પોલ કહી રહ્યા હતા. આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે, અને જનાદેશ જામનગરથી જેપી મારવિયા, બનાસકાંઠાથી કોંગ્રેસના ગેનીબેન ઠાકોર, એવી બેઠકો શરૂઆતની અંદર આગળ ચાલી રહી છે કે જે હોટ સીટમાં પણ ગણાઈ રહી હતી. ગુજરાતમાં કોંગ્રેસ છે અત્યારે 2 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. બનાસકાંઠાની બેઠક કે જ્યાં ગેનીબેન ઠાકોર ટફ ફાઇટ બનાસની બેનનું સૂત્ર આપ્યું, સામે ભારતીય જનતા પાર્ટીએ રેખાબેનને બનાસની દીકરી તરીકે, ગલબાભાઈના પૌત્રી તરીકે રજૂ કર્યા. પોરબંદરમાં લલિત વસોયા આગળ ચાલી રહ્યા છે. 237 મતથી લલિતભાઈ અત્યારે આગળ ચાલી રહ્યા છે. ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ ચાલી રહ્યા છે. મહેસાણામાં રામજી ઠાકોર 274 મતથી આગળ ચાલી રહ્યા છે. પોરબંદરથી સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. પોરબંદરમાં લલિત વસોયા આગળ ચાલી રહ્યા છે, અને 237, તફાવત બહુ જ ઓછો છે, પણ લલિત વસોયા અત્યારે આગળ ચાલી રહ્યા છે. હજુ તો આખો દિવસ બાકી છે પરિણામ મતગણતરીને, અને હજુ શરૂઆતના ગણતરી છે, જેમાં લલિત વસોયા પોરબંદરથી આગળ ચાલી રહ્યા છે. મહેસાણામાં રામજી ઠાકોર 274 મતથી આગળ ચાલી રહ્યા છે. રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા 15000 મતથી આગળ ચાલી રહ્યા છે. પોરબંદર અને મહેસાણા બંને બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ છે આગળ ચાલી રહી છે. મહેસાણામાં રામજી ઠાકોર 274 મતથી આગળ ચાલી રહ્યા છે. હેમાંગ જોશી 4683 મતથી આગળ ચાલી રહ્યા છે. વડોદરાની અંદર પાટણમાં ભરતસિંહ ડાભી 300 મતથી આગળ છે. શરૂઆત જ્યારે થઈ, પોસ્ટલ ગણતરી શરૂઆત થઈ ત્યારે ત્યાં વડોદરાની અંદર
માફ કરશો, પાટણની અંદર ચંદનજી આગળ ચાલી રહ્યા હતા. બનાસકાંઠા વાત કરીએ, અમરેલીની વાત કરીએ, અમરેલીમાં ભાજપના ભરત સુતરિયા આગળ ચાલી રહ્યા છે. નારણભાઈ કાછડિયા, જેણે આરોપ લગાવ્યો હતો કે જેને થેન્ક યુ પણ કહેતા નથી આવડતું એવા ઉમેદવારને ટિકિટ આપી છે, અને સામે પછી ભરતભાઈએ પણ એમને લાંબો એવો પત્ર લખી અને લખ્યો હતો કે આ છેલ્લી વાર તમને થેન્ક યુ કહી રહ્યો છું, જેટલી વખત થેન્ક યુ કહ્યું એ થેન્ક યુ ગણાવ્યું. અને હવે પોરબંદર અને મહેસાણા બેઠક, બનાસકાંઠા બેઠક, જામનગર બેઠક, 4 બેઠકો અત્યાર સુધીમાં એવી સામે આવી છે કે જ્યાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જામનગરથી પૂનમબેન માડમ પાછળ ચાલી રહ્યા છે. સૌથી મોટા સમાચાર આ કહી શકાય, પૂનમબેન પાછળ ચાલી રહ્યા છે. જુનાગઢથી હીરા જોટવા 404 મતથી આગળ ચાલી રહ્યા છે. લલિત વસોયા પોરબંદરથી આગળ ચાલી રહ્યા છે. રેખાબેન ચૌધરી 2468 મતથી આગળ નીકળ્યા છે. બનાસકાંઠામાં ફરી એકવાર કોંગ્રેસ માટે આ સમાચાર ખુશીના ન કહી શકાય, કારણ કે રેખાબેન ફરી એકવાર 2000 મતથી આગળ ચાલી રહ્યા છે. પણ ગણતરી હજુ શરૂ થઈ છે. તમને શું લાગે છે, તમારી બેઠક પર કોણ બાજી મારી રહ્યું છે? કમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવો. રેખાબેન ચૌધરી બનાસકાંઠામાં આગળ નીકળ્યા. હિમાંગ જોશી 6000 ની બદલે 12365 મત પર પહોંચ્યા છે. નવસારીથી CR પાટીલ 21223 મતથી આગળ છે. આ અમુક બેઠકો એવી છે, ગાંધીનગરની છે, નવસારીની છે, આ બધી બેઠકો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં જે દાવા કર્યા હતા 5 લાખની લીડના, તો એ શક્ય છે કે ભારતીય જનતા પાર્ટી એ જગ્યાઓ પર 5 લાખની લીડ છે એ પૂરી કરી શકે. અમદાવાદ પૂર્વ પશ્ચિમની બેઠકો છે, તો શહેરી બેઠકો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની જીતની શક્યતાઓ વધારે છે. વડોદરાની બેઠક કે જ્યાં 12000 મતથી હિમાંગ જોશી આગળ ચાલી રહ્યા છે. જુનાગઢથી હીરા જોટવા આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠામાં ગેનીબેન ને પાછળ રાખી અને રેખાબેન ચૌધરી 2468 મતથી આગળ ચાલી રહ્યા છે. પોરબંદરથી લલિત વસોયા આગળ ચાલી રહ્યા છે. મહેસાણામાં હરિભાઈ કરતા રામજીભાઈ 274 મતથી આગળ ચાલી રહ્યા છે. શરૂઆતના આંકડાઓ છે, શરૂઆતના આંકડાઓમાં તફાવત બહુ જ ઓછો છે, પણ કોંગ્રેસ છે એ આગળ છે. જામનગર અને બનાસકાંઠા બેઠક પર પણ બનાસકાંઠામાં જે રીતે સમાચાર આવ્યા, રેખાબેન ચાલી રહ્યા છે. અમરેલીમાં જેનીબેન ઠુમ્મર, જેણે આ વખતે ટફ ફાઇટ આપી, એક જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને એક જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, આ બંને વચ્ચે આ વખતે જંગ હતો, ભરત સુતરિયા અને જેનીબેન ઠુમ્મર વચ્ચે. કોંગ્રેસમાં કદાચ જેનીબેન પહેલા એવા હશે કે જેના પિતાને પણ ટિકિટ મળી, માતાને પણ ટિકિટ મળી અને હવે દીકરી પણ લડી રહી છે. જેનીબેન આ વખતે ખાસું એવું ચાલ્યા છે આ બેઠક પર. અને કમેન્ટમાં કહી રહ્યા છે, મહેસાણામાં બીજેપી ફાઇનલ છે કે એ વ્યાસ કમેન્ટ કરી રહ્યા છે. જોઈએ કે આ વખતે ભારતીય જનતા પાર્ટી કેટલી બેઠકો પર બાજી મારે છે. જે રીતે આંકડાઓ અને જે રીતે હોટ સીટ સામે આવી છે, સાબરકાંઠા બેઠકની અંદર પણ તુષારભાઈ લગભગ આગળ ચાલી રહ્યા છે એવા સમાચાર સામે આવ્યા. હા, સાબરકાંઠાથી કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે. આ નવી બેઠક આવી સાબરકાંઠા કે જ્યાં કોંગ્રેસના તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે. શરૂઆતના વલણો છે આ, અને તુષાર ચૌધરી 320 મતથી આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠા બેઠક કે જ્યાં તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે. ખેડાથી ભાજપના દેવસિંહ ચૌહાણ 13000 મતથી આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠા બેઠક કે જ્યાં તુષાર ચૌધરી, બનાસકાંઠામાં પહેલા ગેનીબેન આગળ હતા, હવે રેખાબેન આગળ છે. તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે. મહેસાણામાં રામજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે. અમરેલીમાં ભરતભાઈ આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠામાં તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે. અને વલસાડમાં ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે. હીરાભાઈ જોટવા આગળ ચાલી રહ્યા છે. રેખાબેન ચૌધરી આગળ ચાલી રહ્યા છે. મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવાર અત્યારે આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગરમાં અમિત શાહ 80,800 મતથી આગળ છે. ગાંધીનગર શહેરી વિસ્તાર કે જ્યાં આ વખતે સોનલબેનને કોંગ્રેસે ઉતાર્યા છે, પણ છેલ્લા અનેક ટર્મથી ભારતીય જનતા પાર્ટી ત્યાં છે અને કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી. સાથે ગાંધીનગરની બેઠક એવી છે કે જ્યાં શહેરી મતદારોની સાથે સાથે અન્ય મતદારો પણ ત્યાં હોય છે. અને ગાંધીનગરમાં 80,800 મતથી એટલે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીને 5 લાખની લીડ જે છે એ હાંસલ કરવી
સરળ બની શકે છે. વલસાડમાં ભાજપના ધવલ પટેલ 14,567 મતથી આગળ ચાલી રહ્યા છે. રેખાબેન ચૌધરી 2,000 મતથી આગળ ચાલી રહ્યા છે. દેશના પરિણામોની વાત કરીએ, એનડીએ 300 બેઠકો પર આગળ ચાલી રહી છે અને ઇન્ડિયા 145 બેઠકો પર આગળ ચાલી રહી છે. અને અન્ય બેઠકો પર 11 પાર્ટીઓ આગળ ચાલી રહી છે. 11 સીટો પર અન્ય પાર્ટીઓ આગળ ચાલી રહી છે. અને પોરબંદરથી લલિત વસોયા હજુ પણ આગળ ચાલી રહ્યા છે. જુનાગઢથી રાજેશ ચુડાસમા 3,640 મતથી આગળ ચાલી રહ્યા છે. જુનાગઢમાં ફરી એક વખત રાજેશભાઈ આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠાની બેઠકમાં તુષાર ચૌધરી આગળ ચાલી રહ્યા છે. અને અમદાવાદ પશ્ચિમથી ભારતીય જનતા પાર્ટીના દિનેશ મકવાણા 15,032 મતથી આગળ ચાલી રહ્યા છે. છોટાઉદેપુરથી જશુભાઈ રાઠવા 43 મતથી આગળ ચાલી રહ્યા છે. જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, જુનાગઢમાં રાજેશ ચુડાસમા આગળ ચાલી રહ્યા છે. વિવાદો ઘણા સામે આવ્યા જુનાગઢમાં પણ. અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણા 15,032 મતથી આગળ ચાલી રહ્યા છે. છોટાઉદેપુરમાં જશુ રાઠવા આગળ ચાલી રહ્યા છે. અને નવસારીમાં CR પાટીલ 21,000. પોરબંદરમાં લલિત વસોયાને પાછળ છોડીને મનસુખ વસાવા જે છે, માફ કરશો, મનસુખ માંડવિયા જે છે એ આગળ નીકળ્યા છે. મનસુખ માંડવિયા પોરબંદરથી 4,432 મતથી મનસુખભાઈ માંડવિયા આગળ ચાલી રહ્યા છે. મનસુખભાઈ માંડવિયા જેનો પણ ખુલીને વિરોધ થયો હતો શરૂઆતમાં જ્યારે એમને જાહેર કરવામાં આવ્યા. પોરબંદરની બેઠક પર પણ અર્જુન મોઢવાડિયાનું ફેક્ટર છે કે જ્યાં જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો, પણ મનસુખ માંડવિયાની જીત માટે ત્યાં અર્જુનભાઈ કામ કરશે એવી વાતો છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે હવે. એટલે અર્જુનભાઈ મોઢવાડિયા છે એ મનસુખભાઈને જીતાડવા માટે ખાસી એવી મહેનત એમને પણ કરી છે. અર્જુન મોઢવાડિયા એટલે કોંગ્રેસનું એક રીતે કહી શકાય કે 75% સંગઠન છે એ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો દિગ્ગજ નેતા કહી શકાય. અને એટલા માટે પોરબંદરની બેઠક પર મનસુખ માંડવિયાની જીત છે નિશ્ચિત લાગી રહી છે, કારણ કે ઘણા બધા ફેક્ટરો ત્યાં અર્જુન મોઢવાડિયા સહિત કામ કરી રહ્યા છે. પણ મનસુખ માંડવિયા અત્યારે આગળ ચાલી રહ્યા છે. બારડોલીથી ભાજપના પ્રભુ વસાવા 7,720 મતથી આગળ ચાલી રહ્યા છે. પોરબંદરથી મનસુખ માંડવિયા આગળ ચાલી રહ્યા છે. સાબરકાંઠામાં પાટણથી મોટા સમાચાર સામે આવ્યા. પાટણથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર છે એ આગળ ચાલી રહ્યા છે. પાટણમાં ફરી એકવાર ભરતસિંહને પાછળ છોડ્યા છે અને 1,000 મતથી ચંદનજી ઠાકોર આગળ ચાલી રહ્યા છે. કચ્છમાં વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરી આગળ ચાલી રહ્યા છે. અને આ બધી જ બેઠકોની વાત કરી રહ્યા છીએ. પાટણથી ચંદનજી ઠાકોર જે રીતે સામે આવ્યું 1,000 મતથી આગળ ચાલી રહ્યા છે. જામનગરમાં પૂનમબેન માડમ જે છે એ પાછળ ચાલી રહ્યા છે જામનગરની બેઠક. અને હવે પાટણમાં પણ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી માટે સમાચાર સારા ન કહી શકાય, કારણ કે પાટણમાં ચંદનજી ઠાકોર છે ફરી એકવાર આગળ ચાલી રહ્યા છે. વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે. નીમુબેન આગળ ચાલી રહ્યા છે. અને શરૂઆતના વલણો જેમાં એનડીએ 300 ને પાર પહોંચવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, કારણ કે 461 બેઠકો પર ગણતરી અને એમાં એનડીએ 300 બેઠક છે એના પર આગળ છે. ઇન્ડિયા ગઠબંધન 150 બેઠકો પર. ભાવનગરમાં નીમુબેન બામણિયા 5,700 મતથી આગળ છે. પાટણમાં ચંદનજી આગળ છે. આણંદમાં કોંગ્રેસના અમિત ચાવડા, જેની પર આ વખતે ખાસી એવી ચર્ચાઓ થઈ છે, એ અમિત ચાવડા અત્યારે પાછળ ચાલી રહ્યા છે. ખંભાતથી વિધાનસભાની જે પેટા ચૂંટણી થઈ ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. રેખાબેન ચૌધરી 2,000 મતથી આગળ નીકળ્યા છે. આણંદમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ નીકળ્યા, સમાચાર સામે આવ્યા છે. આણંદમાં અમિત ચાવડા આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ માટે આ સારા સમાચાર. અમિત ચાવડા જે છે આગળ ચાલી રહ્યા છે. વડોદરાથી હેમાંગ જોશી આગળ ચાલી રહ્યા છે. આણંદ બેઠક પર કોંગ્રેસ માટે સારા સમાચાર. શરૂઆતના આંકડાઓ જે છે આ 1 કલાક મતગણતરીને થવા આવ્યો છે અને આણંદની બેઠક પરથી કોંગ્રેસના અમિત ચાવડા છે એ આગળ નીકળ્યા છે. તફાવત ઓછો છે, 462 મતથી આગળ નીકળ્યા છે.
જોવું રહેશે કે આણંદની આ બેઠક જે ટફ ફાઇટ ગણાઈ રહી છે, જ્યાં આ વખતે ક્ષત્રિય સમાજે જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચારમાં પણ નથી જવા દીધા, એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્યાં પ્રચાર પણ નથી કરી શક્યા, અને એટલા જ માટે આણંદની બેઠક છે જ્યાં ઘણા બધા ફેક્ટર મનસુખ વસાવા ભરૂચથી મને પૂછી રહ્યા હતા ભરૂચમાં શું ચાલી રહ્યું છે. ભરૂચની અંદર મનસુખ વસાવા આગળ ચાલી રહ્યા છે, 4000 મતથી આગળ ચાલી રહ્યા છે અત્યારે ભરૂચમાં મનસુખ વસાવા. આણંદ બેઠક પર અમિત ચાવડા 462 મતથી આગળ છે. ભરૂચ પરથી મનસુખ વસાવા 4200 મતથી આગળ અત્યારે ચાલી રહ્યા છે. મનસુખ વસાવા 4202 મતથી આગળ. કચ્છમાં વિનોદ ચાવડા 8000 મતથી આગળ ચાલી રહ્યા છે. અને આ વખતે પાટણની બેઠક પર ચંદનજી છે એ, અને ખેડાથી દેવુસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે. આ તમામ બેઠકો છે. રેખાબેન ચૌધરી અત્યારે બનાસકાંઠામાં આગળ ચાલી રહ્યા છે. પાટણમાં કોંગ્રેસમાં અમિત ચાવડા, પાટણમાં ચંદનજી આગળ ચાલી રહ્યા છે. તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું, અને મતગણતરીને લઈને જમાવટ પર સતત આપ અત્યારે આજે લાઈવ જોઈ શકો છો. જેટલી પણ બેઠકો છે, ક્યાં શું ચાલી રહ્યું છે, કોણ આગળ ચાલી રહ્યું છે, કોણ પાછળ ચાલી રહ્યું છે, કોની જીતની શક્યતાઓ વધારે છે, આ તમામ અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. ફરી એકવાર પાછા જોડાઈશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ.